બગદાણામાં બબાલનો મામલો રાજ્યમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 24 ડિસેમ્બરે મુંબઈ ખાતે માયાભાઈ આહિરનો ડાયરો કાર્યક્રમ હતો. ત્યારબાદ 29 ડિસેમ્બરે નવનીત બાલદિયા નામના કોળી સમાજના યુવક પર હુમલો થાય છે. હીરા સોલંકી 1 ડિસેમ્બરે આ યુવકની મુલાકાત લે છે. ત્યારબાદ અત્યાર સુધીનો ઘટનાક્રમ શું રહ્યો અને અત્યારે આ મામલે શું અપડેટ છે તેના વિશે વિગતવાર વાત કરીએ. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે પૂર્વિન સુથાર. નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ અત્યારે સૌથી મોટા અપડેટ એ સામે આવી રહ્યા છે કે કોળી સમાજના આગેવાનો, 3 સાંસદ અને 15 ધારાસભ્ય સહિત મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. પરસોત્તમ સોલંકી જે કોળી સમાજના આગેવાન છે, દિગ્ગજ નેતા છે, તેમના બંગલે સવારે કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના ધારાસભ્ય સાંસદો મળ્યા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા અંગે રણનીતિ બનાવી હતી. ત્યારબાદ કોળી સમાજના આગેવાનો, સાંસદો, ધારાસભ્ય, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચે છે અને તેમની માંગ છે કે નવનીત બાલદિયા પર જે હુમલો થયો છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. પોલીસની તપાસ પર શરૂઆતથી જ શંકા ઉપજાવી રહ્યા છે. કોળી સમાજના આગેવાનો, નેતાઓ કહી રહ્યા છે કે પોલીસ જે રીતની તપાસ કરી રહી છે તે યોગ્ય દિશામાં તપાસ નથી થઈ રહી અને એવો પણ આરોપ છે કે નવનીત બાલદિયાના કહ્યા પ્રમાણે તેની ફરિયાદ લેવામાં આવી નથી. ત્યારે કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવે અને ડીઆઈજી લેવલે આ કેસની તપાસ કરવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટેની એ બાંહેધરી આપી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે. ત્યારબાદ હીરા સોલંકીએ, જે રાજુલાના ધારાસભ્ય છે અને કોળી સમાજના દિગ્ગજ નેતા છે, તેમણે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ કોઈ સમાજનો મુદ્દો નથી કે આ કોઈ રાજનીતિનો મુદ્દો નથી. અમારા માટે રાજકારણનો કોઈ વિષય નથી. માત્ર નવનીત બાલદિયાને ન્યાય મળે અને આ કેસની યોગ્ય તપાસ થાય તેવી અમે માંગ કરી છે. અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં. કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં. કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે. અસામાજિકોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના 15 ધારાસભ્ય શ્રી સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રીની તેમની મુલાકાત બાદ મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ મામલે એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે. જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. એટલે કે આ કેસની તપાસ હવે જયવીર ગઢવીની અધ્યક્ષતામાં થશે. ત્યારે આગામી સમયમાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર હુમલો થયો છે તેને લઈને તપાસ કઈ દિશામાં જાય છે, આની પાછળ કોણનું નામ સંડોવાયેલું છે, કોઈ મોટા ચહેરા આની પાછળ છે કે નહીં, તે સમગ્ર વાત આ તપાસ બાદ સામે આવશે. આ ઘટનાક્રમની વાત કરીએ, હુમલાની વાત કરીએ તો કોળી સમાજના આગેવાનો શરૂઆતથી કહેતા આવ્યા છે કે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેમના ઈશારે આ હુમલો થયો છે અને ફરિયાદમાં પણ તેમનું નામ એ ઉમેરવામાં આવે તેવી કોળી સમાજના આગેવાનો, નેતાઓ એ શરૂઆતથી માંગ કરી રહ્યા છે. ત્યારે આ કેસની તપાસ આગામી સમયમાં કઈ દિશામાં જશે તે પણ જોવું રહ્યું. કારણ કે જયરાજ આહિરનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે તેમના નજીકના જે લોકો છે તે જ આ હુમલામાં સંડોવાયેલા હતા અને તે દિવસે તેમની સાથેનો વિડીયો પણ તેમનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તે જ દિવસે નવનીત પર હુમલો થયો હતો. ત્યારે આગામી સમયમાં આ કેસ કઈ દિશામાં જશે તેની પર
આધાર રહેલો છે. હાલ તો આ મામલે 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ કેસની વાત કરીએ તો રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવર્ધન પીઠાવાલાનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું હતું. તેમણે નવનીત બાલદિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ ઘટનાને દુઃખદ અને નિંદનીય ગણી હતી. સમાજમાં એકતા જળવાઈ રહે અને આવી ઘટના ફરીવાર ન બને તે માટે તેમણે વાત કરી હતી અને આ કેસની ઊંડાણપૂર્વક અને યોગ્ય તપાસ થાય તેવી તેમણે માંગ કરી હતી. ત્યારે હવે આગામી સમયમાં આ કેસને લઈને શું અપડેટ સામે આવે છે તેની અમારી નજર બનેલી રહેશે. ત્યારે તમને થતું હશે કે નવનીત બાલદિયા અને યોગેશ સાગર સાથે શું વાંધો છે, કારણ કે યોગેશ સાગર એ પોતે મુંબઈ કાંદિવલીના ધારાસભ્ય છે. ત્યારે નવનીત બાલદિયાને યોગેશ સાગર સાથે શું વાંધો છે? ત્યારે આમાં એ માહિતી સામે આવી છે કે યોગેશ સાગર એ બગદાણા ટ્રસ્ટ જે છે તેમાં ટ્રસ્ટી છે અને તેને જ લઈને એક વિવાદ ઊભો થયો છે. માયાભાઈ આહિરે તેમને વાત કરી હતી એક ડાયરામાં કે તેમને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમને ગણાવ્યા હતા. ત્યારબાદ નવનીત તેમને ફોન કરે છે અને કહે છે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. ત્યારબાદ માયાભાઈએ કહ્યું હતું કે વાંધો નહીં, આપણે એવો એક વધુ વિડીયો બનાવી દઈશું અને આ વિડીયો બાદ એ બબાલ થઈ તે આપ સૌ જાણો જ છો. પરંતુ યોગેશ સાગર અને નવનીત બાલદિયા આ બંનેનો વિવાદ એ કોઈ આજકાલની વાત નથી. વર્ષોથી બગદાણા ટ્રસ્ટમાં આ વિવાદ ચાલી આવે છે. માહિતી એવી સામે આવી રહી છે કે આશ્રમની બહાર જેટલા પણ સ્ટોલ છે આ તમામ સ્ટોલના માલિક કોળી સમાજના લોકો છે. એટલે કે કોળી સમાજના લોકો જ વર્ષોથી આ ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા છે. જે પણ આવે એમને ઉતારાની સગવડ હોય કે અન્ય કોઈ વાત હોય, કોળી સમાજના લોકો એ વર્ષોથી આ આશ્રમમાં સેવા આપી રહ્યા છે અને બહાર પણ એ સ્ટોલના માલિક સંચાલક એ કોળી સમાજના લોકો જ છે. ત્યારે યોગેશ સાગરનું એવી ઈચ્છા છે કે આ સ્ટોલ તમામ હટાવવામાં આવે અને તેના સ્થાને કોરિડોર બનાવવામાં આવે. અત્યાર સુધી કોળી સમાજના લોકો આ ટ્રસ્ટમાં છે કે નહીં તે તો વાત અલગ છે, પરંતુ હવે નવનીત બાલદિયાની એવી માંગ છે કે બગદાણા ટ્રસ્ટમાં કોળી સમાજના લોકો હોવા જોઈએ અને આ જ મેઇન વિવાદનું કારણ એ હોય તેવું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં એસઆઈટીની તપાસમાં શું સામે આવે છે, શું કોઈ અન્ય બાબત સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું.